ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના ત્રીજા દિવસે બિઝનેસ સમિટ અંતર્ગત સાયબર સિક્યોરિટી એક્સપર્ટ દ્વારા સમજણ આપી હતી. વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની દિવ્ય અધ્યક્ષતામાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ નવલખી મેદાન ખાતે ચાલી રહ્યો છે. આ મહોત્સવ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એટલે કે VYOના 15 વર્ષ તથા વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષની ઉજવણી પ્રસંગે આયોજિત થઈ રહ્યો છે, જેમાં હજારો વૈષ્ણવ શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે. આજે ત્રીજા દિવસે બિઝનેસ સમિટ અંતર્ગત સાયબર સિક્યોરિટી એક્સપર્ટ દ્વારા ઉપસ્થિતોને સમજણ આપવામાં આવી હતી. સાયબર સિક્યોરિટી ખૂબ જ મોટો પ્રશ્ન છે. તે સંદર્ભે નિષ્ણાંત દ્વારા યોગ્ય માર્ગદર્શન, સમજણ આપવામાં આવી હતી. વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના સ્વમુખે મુખ્ય શ્રીમદ ભાગવત કથા થઈ રહી છે, જેનું રસપાન કરવા મોટી સંખ્યામાં વૈષ્ણવ આજે પણ ઉપસ્થિત રહ્યા હતા તથા ધન્યતા અનુભવી હતી. મહોત્સવના મુખ્ય આકર્ષણ રૂપે ભારત તીર્થ દર્શનની અદ્ભુત ઝાંકી તૈયાર કરવામાં આવી છે. દેશના 29થી વધુ પવિત્ર તીર્થો તેમજ 64 કુંડનું પવિત્ર જળ વડોદરા પધાર્યું છે, જેના દર્શન અને લાભ સૌ શ્રદ્ધાળુઓને પ્રાપ્ત કરી રહ્યા છે. આ મહોત્સવમાં એક વિશેષ આકર્ષણ રૂપે 400થી વધુ સ્ટોલ ધરાવતો ભવ્ય બિઝનેસ એક્સપો પણ યોજાઈ રહ્યો છે, જેને વ્યાપારીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓ માટે પૂરતી વ્યવસ્થા કરાઈ છે. આયોજકોએ વડોદરા સહિત દેશ-વિદેશના તમામ વૈષ્ણવો અને શ્રદ્ધાળુઓને આ ઐતિહાસિક મહોત્સવમાં ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા ભાવપૂર્વક આમંત્રણ આપેલ છે. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના યુગલ ચરણોમાં દંડવત પ્રણામ. આજે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ, જેના પ્રેરક પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી છે, જેનું આ જે ત્રીજો દિવસ છે. આજના ત્રીજા દિવસે આખા પ્રોગ્રામનું જે હાર્દ એવું શ્રીમદ ભાગવત કથાની અંદર બીજા, ત્રીજા અને ચોથા સ્કંદ એના ઉપર પૂજ્યશ્રી ખૂબ સુંદર રીતના સચોટ અને સાદી ભાષામાં જે યુવાનોને સમજાય અને યુવાનો એમના જીવનમાં કંઈક ઉતારી શકે એવા સંદેશો ત્યાંથી આપવાના છે. સાથે સાથે આજે બિઝનેસ સમિટના અંતર્ગત સાયબર સિક્યુરિટી જે અત્યારનો ખૂબ મોટો પ્રશ્ન છે, એની અંદર એનવીડિયાના એક્સપર્ટે આવી અને સમજણ આપી કે આપણે દરરોજની જીવનની અંદર કેવી રીતના સ્કેમ વગેરેથી બચી શકીએ, આપણે